અજ્ઞાન દશાની અંદર અજ્ઞાની જીવો અજ્ઞાન દશામાં રહીને આવું જ જોતા આવ્યા છે, કારણ કે ઇન્દ્રિયથી બાહ્ય જોવાનું છે. કોઈ ખોટા દેખાય છે, કોઈ જૂઠા દેખાય છે, કોઈ ચોર દેખાય છે, કોઈ લવારા કરનારા દેખાય છે, કોઈ બુદ્ધુ દેખાય છે, કોઈ વધારે પડતા દોઢારો દેખાય છે. આ સંસારની અંદર જોવાની વૃત્તિ આ જ હતી. અને લોકો કરતા બી એવું હોય કે અરે કારણે હું બોલી એવી ખરી. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે તારી દ્રષ્ટિ ભીતરમાં નાખ અને સામે વડાને ભીતરમાં જોવો. આટલો ડિફરન્સ છે. આપણે અંદરમાં જવાનું છે અને અંદરથી ઓલાને જોવાનું છે. એક્સરે કરાવવા માટે ચેસ્ટની અંદર એક્સરે કરાવો. ડૉક્ટરે ઊભો રાખે, ફોટો પાડવામાં તો એમ કે ચલો અમુક ભાર અને સ્માઈલ પહેલી વખત એક્સરે કરાવે એટલે ખબર નહીં અંદર શું કે પાછું કોઈ હોય નહીં ફોટો પાડવાનું. ડૉક્ટર પણ કંઈ બહુ બુદ્ધિશાળી બહુ ન લાગ્યું, કારણ કે એનો કમ્પાઉન્ડર આવ્યો એટલે બહુ સમજાવી શકતું ન. તો મને પાછું બહારથી એમ કહેવું કે તારે ફોટો પડાવવા જવાનું. હવે એક્સરેના ફોટો અને બાહ્ય ફોટામાં ફરક કેટલો એ હું કેવી રીતે તમને સમજાવું, તમે સમજો. બહુ સારું શર્ટ પહેરી ગયો, હસવો નહીં, અજ્ઞાન દશા આવ્યું છે એટલે મારો આવ્યો ફોટો છે. આ તો એક્સરે. મને ઓલા ભાઈએ કીધું આમ તમે ઊભા રહી, મશીન મારી તરફ આવી. કીધું મારું મોઢાની સામેની મશીન આવી ગયા. દૂરબીન કાંઈ લઈને આવ્યો નથી, કાંઈ એવું કંઈ પાડ્યું નથી, કશું નથી. ભગવાન જાણે શું લાઇટ પડી ગઈ, પતી ગયું. કે જાઓ બ્લેક એન્ડ વ્હાઇટ કોપી હાથમાં આપી દીધી. આમ ખોલી જો તો જોવાનું મન ન થાય. પણ એક વસ્તુ સમજાય ગઈ, બાહ્ય ફોટા રૂપ સૌંદર્યતાનું છે, એક્સરે લોક વિધાન કરવાનું છે. આપણી દ્રષ્ટિને અંદર નાખવાનું છે અને અંતરદ્રષ્ટિની સામે જોવાનું છે. કેવળ નામની આ જ મોટી ભૂમિકા છે. તીર્થંકર પ્રભુને આંખ હોય, આંખીથી જોતા કેવળ નાથી જોતા. તીર્થંકર પ્રભુને આંખ હોય, આંખ ખુલ્લી, આંખેથી ચાલતા હોય. એટલે તો દિગંબર લોકોએ શું કર્યું, ભગવાનની આંખને ઢાળી દીધી છે. કે હવે આંખથી જોતા નથી એટલે આંખ ઢાળી દો, એટલે એ લોકોએ આંખને ઢાળી દીધી. આપણે કીધું આંખથી જોતા નથી પણ આંખ તો ખુલ્લી હોય ને ભાઈ, વિહાર કરે, ચાલે, બોલે. આ બંધ થોડી કરેલી હોય, નેચરલ હોય એમ રહે. એટલે આપણે નેચરલ પ્રભુને રાખ્યા, એ લોકોએ ઢાળી દીધી. આટલો ફરક, બીજું પણ આંખેથી જોતા નથી. હવે એમ નહીં સમજતા કે આંખે અંધારો આવી ગયો લાગે છે, નંબર ચડી ગયા, એવું નથી. કેવળન થઈ ગયું તો કંઈ ચશ્મા ના, કેવળન થઈ ગયું તો ઇન્દ્રિયમાં ખામી ન, બધું સહી સલામત. પણ એનાથી જોવાનું, અંતરથી જે ચક્ષુ પ્રગટ થઈ છે કેવળ નાની, એના માધ્યમથી જગતના જેવો સહજતાથી અહીંયા દેખાતા હોય તો બાહ્યથી જોવાની કોશિશ કરો. આપણે આટલું જ કરવું. તમારી આ સામે જે આત્મા આવે તમને આત્મા એમ લાગવો જોઈએ આ જીવ મોક્ષમાં મારી બાજુમાં બેસવાનું છે, આ જીવ મોક્ષમાં મારી પાસે રહેવાનું છે, આ જીવ મોક્ષમાં બધા મારી બાજુમાં બેસવાનું છે, આ જીવનો મોક્ષ, આ જીવ પણ મોક્ષમાં જ જવાનું છે. નાકમાંથી જેને સતત અશુચિ પદાર્થ નીકળતા હોય, બોલતું મને થૂંક પડતા હોય, આવા જીવોને પાસે બેસાડવું આપણને ન ગમતું હોય ત્યાં પણ આપણી અંતર ભૂમિકા એ ચાલવી જોઈએ. આ જીવ પર મોક્ષમાં મારી બાજુમાં બેસવાનું છે, કારણ કે ત્યારે આત્માને મળમૂત્ર નથી, ત્યારે આત્માને કોઈ અશુચિ પદાર્થ નથી. એટલે અત્યારથી આપણે એના આત્માને નહીં માનવાનું છે. બહુ અઘરું લાગશે પણ બહુ મજા આવશે. અઘરું એટલા માટે લાગશે કે કોઈ સાથે બોલીને તો આ વાત શેર નથી, મનને મનાવીને આ વાત ચાલવાની છે. પણ કપડું એટલા માટે અઘરું એટલા માટે લાગશે તમને, કારણ કે પાસે એવડો આવો અશુચિવાળો બેઠો હોય, વાસ મારતી હોય ને આપણે એને સિદ્ધોના હાથમાં જોવાનું, બાહ્ય ઇન્દ્રિય આપણને સેટ ન થાય એમાં ક્યાંથી જોઈ શકતા. પણ અનાદિકાળના લૌકિક દુનિયાની અંદર આ બાહ્ય વ્યવહાર જોવામાં આવે છે. આ પ્રભુનું શાસન મળ્યા પછી આપણી બધાની દ્રષ્ટિકોણોની અંદર સૌથી મોટી ભૂમિકા તૈયાર થાય છે, જેમાં કેવળ જ્ઞાનની ભૂમિકાથી અંદરનો આસ્વાદ પામી આપણે લોકોને ભીતરથી જોવાનું છે. તમને સાંભળો માણસમાં એક પણ ગુણ ન દેખાતો હોય તો બી તમને એનામાં ગુણ દેખાય. બહુ નાની ઉંમરની અંદર, બહુ નાની વયમાં જ્યારે દેરાસરમાં ભક્તિઓ કરવા માટે જતા હતા, બહુ નાની છે ત્યારે તબલા અને ઢોલ વગાડતો, 5મા ધોરણમાં ભણતો હતો, એ એજની હું વાત કરું છું. મારે સમયમાં 3-4 ગીતો અમારા અખતમાં ફેમસ હતા. એમાં એક ગીત હતું, પાપીને તું પ્યાર કરી, પાપીનો ઉદ્ધાર થશે, તારા નામે ધર્મ તોનો દુનિયામાં જઈ જઈ થાય. આટલા શબ્દો ત્યારે યાદ. ઊંચા નીચા હો ભલે પણ આતમ સૌનો સૌનો છે, સરખા સૌને સમજી લે તારો પણ પ્રથા. નાની એજની અંદર સ્નાતક મહોત્સવની અંદર કાશ્મીર અંદર ભણતો હતો ત્યારે આ ગીતો
અમે ગાતા હતા. આ ગીતો અમારા ગુરુ અમને ગવડાવતા હતા. આના શબ્દો આજે બી કાનમાં પડે. ઊંચા નીચા હો ભલે પણ આતમ વ્યવહારની અંદર ઊંચા નીચા હોય છે. હું એમ નથી કહેતો કે તમે રસ્તા પરના કોઈ સામાન્ય માણસ બાજુમાં પૂછીને જો વ્યવહાર નથી. આપણે એ વ્યવહાર નથી કરતા. ગામની અંદર સંઘ જમવામાં ચાપા ચૂંદડીઓ થતી, ફલે ચૂંદડીઓ થતી, અઢાર કોણ જમાવતા, મેનુ એક પણ વ્યવસ્થા જુદી. એ લોકોને જમવા માટેના મંડપો જુદા, આપણા બેવાના મંડપો જુદા, મેનુ એક, વ્યવસ્થા જુદી. પુનાની પાસે એક ગામ હતું, મને ગામનું નામ યાદ નથી ગયું. 100 વર્ષનો પરમાત્માનો મહોત્સવ અને વૈશાખ સુદ ત્રીજના દિવસે ભગવાનની સાલગીરી હતી. ભગવાનને 100 જણાએ 100 વર્ષિતા અર્પણ કરી નાખે. 100 ગામ ભગવાને 100 વર્ષ, તો એક વર્ષ શું કરું ભગવાનની ભક્તિમાં? 100 વર્ષે એ દિવસ માટે એક મહોત્સવ ચાલતો હતો. અને મહોત્સવ અમે જે દિવસે ગયા તે દિવસે આખા ગામની અંદર રસપુરીનું પૂજન હતું. વૈશાખ ગામમાં મુસલમાન સમાજ પણ બધા સમાજવાળા હતા. વ્યવસ્થા કેવી રીતે કરી? તે સમાજવાળા એટલા બધા અનુકૂળ થાય. મુસલમાન સમાજ કીધું કે તમારું જે મેનુ છે ને અમે અમારે ત્યાં વપરાય દઈશું અને અમે તમે તમારો બધો સામાન મોકલાવજો, અમે અમારી ત્યાં કરી દઈશું. એવો પ્રેમ અને વ્યવહાર સાથે આખા ગામના શેરીઓમાં, ત્યાં ગામડામાં અમુક શેરીઓ હતી, પટેલની શેરી, આ શેરી, તે શેરીમાં મંડપ, શેરીમાં ભોજન મંડપ, રસ્તા બેસીને મજાથી ભોજન આવે. અને તે ધર્મવાળાએ તે જગ્યાએ જ્યાં જ્યાં વ્યવસ્થા હતી ત્યાં પોતાને તે ભોજન વાપરી દીધું. આ વ્યવસ્થા છે કે દરેક વ્યક્તિ પોતાની મર્યાદા મારીને પોતે ધર્મને અનુરૂપ થઈને પોતે વાપરે. પ્રભુનો પ્રસાદ પામ્યાનો લોકોને જે આનંદ મળે, એ આનંદની અનુભૂતિનું અમે વર્ણન સાંભળતા હતા ત્યારે મને વિચાર આવી ગયો કે ધન્ય તે કેવો પદ હશે. ઊંચા નીચા હો ભલે પણ આ એક વ્યવસ્થા, આતમ સૌનો સરખો છે. આ કેવી મજાની સરખી પૂરી થાય. અજ્ઞાની જીવો જગતને બધું કહી શકે. અજ્ઞાની જીવો, તમારા ઘરે તમારો દીકરો છે, તમે એને કીધું ગૂગલમાં મેપ કરીને જો આ રસ્તો મૂક, આ એડ્રેસ મૂક, બિચારા એનો કોઈ કારણસર નેટ સ્લો અને તમારો દીકરો હોય, તમે કહી સારી સમજણ પડતી અકલ લોકો આટલું ભણો છે અને તમે શું કરો છો? શું કરવાની કદાચ કોઈને ન આવ્યું આત્માથી તે વ્યક્તિ કેવળ તમારે પેલા પામી જતો રહેશો તો શું કરશો? જે વસ્તુ નથી તે નથી આવડી સમજી શકાય છે, પણ એમાં ગુસ્સો. મને સૌથી પહેલા પ્રશ્ન એમ છે કે તમે જે રીતે પરિવારમાં બહાર આટલા સરસ લો છો, તમે ઘરમાં પણ આટલા પ્રેમથી રહેતા છો. દીકરા ઉપર તે ક્યારેય તમે કેસાય તો નહીં કરતા હોય, દીકરા માટે ઊંચા અવાજે તમે નહીં બોલતા. તમારો જે પરિવાર બહાર આટલો તો પરિવાર પ્રેમથી રહી શકો છો. જો ભાઈ આ ક્લાસ છે, અહીંયા આગળ છે ને મીઠા મજાના ગાલ પર તમને મેકઅપ લગાડીને તમાચા જ પડવાના છો. તમારા પરિવાર માટે તમારો ઊંચો અવાજ ન થાય ત્યારે પરિવારની વાસ્તવિક. હવે કમલેશભાઈને મનમાં પ્રશ્ન હતો કે સાહેબ પરિવાર પર તો અમારો હક કહેવાય, એ લોકો ધર્મ ન કરતો તમારું ઊંચા અવાજે કહેવું તો પડે કે ન પડે? પણ તમે કહો ત્યારે એની અસર પણ પડે ને એવું કહેવાય. તમે કહો કસાય થાય અસર જ ન પડે, ઓલો ધર્મથી વિમુખ થાય તો તમારા કહેવામાં બી ખામી છે એવું તો સમજી શકાય. તમને કહેવાની શું, ઊંચા અવાજ કરવાની છૂટ, મારવાની છૂટ, બધી છૂટ, પણ તમે કરો એનું રિઝલ્ટ મળ્યું. પ્રભુની કૃપા વિના ધર્મમાં કોઈને પ્રવેશ નથી કરાવી શકાતો. તમે સ્વયં સમજો છો બધા મારા ઘર નહીં આવ્યો છો? અરે ના, આ 3 લોકના નાથે આપણા બધા પર બહુ મોટી કૃપા કરીશ. માટે તમે અહીંયા આવી શક્યા છો અને માટે હું બોલી શકું છું. મને મોહિતભાઈ કહેતા હતા અવાજ પછી એવું તમે કહેતા. મેં તમને કીધું હતું ને પ્રભુ નામની ઔષધ, આ પ્રભુ નામની ઔષધ હમણાં સર્વમંગલ કરવા દો, જો પછી હાલત શું આ મજા આખું પાસ. અને જે તમે પરિવારથી આટલા પ્રેમથી મારી સાથે, આપણા બધાની સાથે આપણે રહીએ છીએ, એ જ પરિવારની સાથે, એ જ તમારા નાના દીકરા દીકરાઓની સાથે આટલા જ પ્રેમ અને પરિવારની રહો. આતમ સૌનો સરખો છે, સરખા સૌને છે. ધર્મની જાતિ સંવાદ કરો, પછી પરંપરાએ કલ્યાણના આપણા હાથની અંદર ખ્યાલ આવી ગયો. બરાબર રાખું છું. સમય ક્યાં પસાર થઈ ગયો ખબર ન પડી. આ દોરી ભૂલાતું નથી. હવે બોલવા માટે મજબૂર થવું પડશે એવું લાગે છે, પણ જલ્દી બહાર આવજો. બહાર આવું એટલે ઇન ધ સેન્સ બીજા કાર્યમાં બી પાછા ભૂલી નહીં જતા, ચૂકી નહીં જતા. શ્રાવક નવા વિચારમાં આવે. હવે દીપેનભાઈ કોર કમિટી, રાકેશભાઈ તમે હવે નવી જાત્રામાં અમને લઈ જાઓ. તમે પાસે ભાવધારામાં જઈએ, એ જ ફોટાઓ જૂના તો મેમરીમાં મૂકો થોડું કંઈ મને વાંધો નથી. હવે નવા ક્યાં જવો જેના પર વિચારો અમને લઈ જાઓ
તો અમને પણ અત્યારથી એમાં ભાવિ અમારી શરૂઆત કરીએ અને એની અંદર અમે લોકો પણ હવે જ્ઞાનમાં જઈએ. ચેનલ પર સર્વપ્રથમ ધર્મ જન્મજ્યોતિ શાસન નિયમ ટીવીની અંદર નોટબંધીના સમાચારો તમારે વધુ ટાઈમ જોવાના નહીં, કારણ કે હવે કસાઈ પરિણામ ચાલુ થવાનું છે અને થઈ ગયું છે. એટલે નોટબંધીના સમાચારો વધુ ટાઈમ નહીં જોવાના. મેં નિષેધ નથી કર્યો. તમને લાગતું કે મારે જોવું જરૂરી છે તો તમને રજા, પણ તમને તો કાંઈ ઠીક છે, સમજાઈ ગયું હવે ચાલો. કારણ કે હવે બધું છે ને આપણા મોઢામાંથી નિંદાઓ નીકળશે, આપણને કસાયો થશે, હવે બધું એવું થવાનું છે, આપણા પરિણામ બગડવાના છે, હવે એ બધી અવસ્થાઓ છે. એટલે હવે બધું વિચારવામાંથી બહાર આવી જવું બહુ જરૂરી મને લાગ્યું છે. એ પ્રમાણે હું નિયમ આપું છું. યથાશક્તિ બધા સ્વીકાર કરું. હવે તારે મને